અચ્છા, યંગ જનરેશન માટેનો સ્પેશિયલ મેસેજ શું હશે આ મૂવી થકી? આઉટ ઓફ ઇન્ડિયા જવું, અમેરિકા જવું કે ક્યાંય બી જવું, વર્લ્ડના કોઈ પણ ખૂણામાં જવું એટલું ઇઝી નથી. ઇટ ઇઝ ડિફિકલ્ટ. ત્યાં જઈને ખૂબ બધું પ્લાનિંગ કરવું પડતું હોય છે. એટલે હું એટલું જ કહીશ કે દરેક લોકો જે ઉત્સાહમાં હોય છે જવા માટે, એ લોકો ધ્યાનથી સમજી વિચારીને જાય. અચ્છા, એક અત્યાર સુધીનો સમય એવો હતો કે બહારનો ક્રેઝ ઘણો હતો, હવે ઇન્ડિયામાં બી એટલી ઓપોર્ચ્યુનિટી છે, તો ત્યારે આ મૂવી થકી તમે શેને વધારે પ્રમોટ કરશો, ઇન્ડિયાને કે યુએસએ ને? હું તો ઇન્ડિયાને જ વર્ષોથી પ્રમોટ કરતો આવ્યો છું. મને એ જ ગમે છે, કારણ કે મને અહીંનું કલ્ચર, અહીંયાના લોકો, અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ વહાલું છે. એટલે હું એમ કહું કે ઇન્ડિયાના લોકો, જે લોકો બહાર જવાની જે આમ ઈચ્છાઓ ધરાવે છે, એના કરતાં બેટર છે અહીંયા. અને દિલથી લોકો શાંતિથી રહી શકે છે, લોકો પોતાનો સમય સારી રીતે પસાર કરી શકે છે, લોકો ખુશી આનંદથી પોતાનું જેટલું કમાય એમાં ખુશ રહી શકે છે. એ બધું ત્યાં બહુ ડિફિકલ્ટ છે. એટલે હું એટલું જ કહીશ કે વિચારો કે તમે ભારતમાં આગળ વધો. મનહરભાઈ, તમને શું લાગે છે કે પહેલાનો એક સમય હતો કે બહાર જવાનો